અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે જેજે યુનિવર્સિટી દ્વારા આયોજિત રાષ્ટ્રીય ફિઝિયોથેરાપી પરિષદ જેજે ફિઝિયોકોન 2026 સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. રિસ્ટોરિંગ મૂવમેન્ટ એન્ડ રિબિલ્ડિંગ લાઇવ્સના સૂત્રો સાથે યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશભરમાંથી 2300થી વધુ પ્રતિનિધિઓ ઉમટી પડ્યા હતા, જેણે આ ઇવેન્ટને પ્રદેશની સૌથી મોટી ફિઝિયોથેરાપી સભાઓમાંની એક બનાવી દીધી છે. ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડોક્ટર યજ્ઞા ઉમેશ શુક્લાએ ભારતમાં ફિઝિયોથેરાપીના ભવિષ્ય અને નિયમનકારી માળખા અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ગેસ્ટ ઓફ ઓનર ડોક્ટર નેહલકુમાર શાહે હેલ્થકેર ક્ષેત્રમાં નૈતિકતા અને શૈક્ષણિક ધોરણો પર ભાર મૂક્યો હતો. 2 દિવસ સુધી ચાલેલી આ પરિષદમાં 16 જેટલા કિનોટ વ્યાખ્યાનો અને વિવિધ પેનલ ચર્ચાઓ યોજાઈ હતી, જેમાં ફિઝિયોથેરાપીના આધુનિક ટેકનિક અને પડકારો વિશે તજજ્ઞોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.